નમસ્કાર, કેટીવી ન્યૂઝ સાથે હું છું કિરણ. નજર કરી મહત્વના સમાચાર પર. તો નવસારી શહેરના રેલવે સ્ટેશન વિસ્તારની આ ઘટના. હજારો મુસાફરો દિવસ દરમિયાન ઉતરે છે રેલવે સ્ટેશનને. જવાહર નામની રેસ્ટોરન્ટના પુલાવ બાદથી નીકળી છે જીવાત. ચોમાસા દરમિયાન આવી ઘટના બનતી હોવાનું રટણ. સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થતા ચકચાર. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. વધુ એકવાર ગ્રાહકને કડવો અનુભવ થયો છે. નવસારી શહેરના રેલવે સ્ટેશન વિસ્તારની આ ઘટના છે. હજારો મુસાફરો દિવસ દરમિયાન ઉતરે છે રેલવે સ્ટેશન. જવાહર નામની રેસ્ટોરન્ટમાં પુલાવ બાદથી નીકળી છે જીવાત. ચોમાસા દરમિયાન આવી ઘટના બનતા હોવાનું રટણ. ત્યારે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થતા ચકચાર. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવામાં આવી છે. મહત્વનું છે કે વારંવાર આવી ઘટના સામે આવી રહી છે. નવસારી શહેરના રેલવે સ્ટેશન વિસ્તારની આ ઘટના છે, જ્યાં અનેક મુસાફરો આ રેસ્ટોરન્ટમાં ભોજન છે તે આરોગતા હોય છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે આ હોટલવાળા. હજારો મુસાફરો દિવસ દરમિયાન ઉતરે છે રેલવે સ્ટેશન અને જવાહર નામની રેસ્ટોરન્ટમાં પુલાવ બાદથી જીવાત નીકળતા ગ્રાહકને કડવો અનુભવ. ત્યારે ચોમાસા દરમિયાન આવી ઘટના બનવાનું રટણ પણ લોકો કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી કરે અને આ બાબતે આગળ તપાસ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. નવસારી શહેરની રેલવે સ્ટેશન વિસ્તાર પાસે આવેલી હોટલના પુલાવ બાદથી જીવાત નીકળવાની ઘટના બની છે. મહત્વનું છે કે આવું એક હોટલમાં નહીં પરંતુ અનેક એવી નામાંકિત હોટલો છે જ્યાં એટલી બેદરકારી રાખવામાં આવે છે કે લોકોને જે ખાવાનું પીરસવામાં આવે છે, જે જમવાનું આપવામાં આવે છે, તે તમામ જમવામાંથી ક્યાંક જીવાત નીકળતી હોય છે. અલગ અલગ જે જીવાતો છે તે નીકળતી હોય છે. વધુ એકવાર જીવાત નીકળી છે અને જેને લઈને એક જાગૃત નાગરિકે આ સમગ્ર બાબતની ઘટનાનો વિડીયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ સાથે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે તે આ સમગ્ર આવી બધી હોટલોની કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. લોકો જરૂરિયાત મુજબ ત્યાં રેલવે સ્ટેશનથી મુસાફરી કરીને આવતા હોય છે અને ત્યારે ત્યાં આગળ ઘણી વખત જમવાનું પણ જમતા હોય છે અને આવી ઘટના બનતા આરોગ્ય વિભાગ હરકતમાં આવે અને આ બાબતે તપાસ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. તો સુરતમાં ટ્રાફિક નિયમોના લીરે લીરા ઉડી રહ્યા છે. વિદ્યાર્થી રિક્ષા ચલાવતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. શાળા જતા વિદ્યાર્થીએ ચલાવી છે રિક્ષા. રિક્ષાની આગળ બેસી ઓટો રિક્ષા ચલાવી. વિદ્યાર્થી સ્કૂલ ડ્રેસમાં રિક્ષા ચલાવતો દેખાઈ રહ્યો છે. વિડીયો સુરતના ડિંડોલી વિસ્તારના હોવાનું પણ અનુમાન બાંધવામાં આવ્યું છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રિક્ષા ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. રિક્ષા ચલાવી રહ્યો છે વિદ્યાર્થી. સુરતના ટ્રાફિકના નિયમોના લીરે લીરા ઉડતા દેખાઈ રહ્યા છે. કોઈ પણ જાતનો ટ્રાફિક પોલીસનો ખોફ ના હોય તે રીતે બિંદાસપણે આ જે વિદ્યાર્થી છે તે રિક્ષા ચલાવી રહ્યા છે. કોઈ પણ જાતનો અકસ્માત પણ સેવાઈ શકે છે, કોઈ પણ લોકો સામે આવી શકે છે. ત્યારે આવી બેદરકારી દેખાડતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ડ્રાઈવરની ઘોર બેદરકારી સામે આવી છે. બાળકના હાથમાં રિક્ષાનું સ્ટેરિંગ આપી દીધું છે. આ મુદ્દે વધુ વિગત આપવા માટે દિવેશ પરમાર જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ફોન લાઈન પર. દિવેશ, ટ્રાફિક નિયમોનું જે ભંગ થઈ રહ્યું છે આપણે જોઈ રહ્યા છીએ અને કોઈ પણ જાતનું ટ્રાફિકના નિયમોનું પાલન નથી થતું, ટ્રાફિકનો પોલીસનો ખોફ ન હોય તે રીતે બિંદાસપણે આ બાળક જે છે રિક્ષા ચલાવી રહ્યા છે. શું વધુ વિગત, ક્યાંનો છે આ વિડીયો? બિલકુલ, જે પ્રકારે સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારબાદ જે પ્રકારે વિડીયો સુરતના જેટલી વિસ્તારમાં હોવાનું માનવામાં આવેલું છે. ખાસ કરીને જે પ્રકારે સ્કૂલ રિક્ષામાં જે બાળકો ભર્યા છે તેમાં આ બાળકો ભરેલી વિસ્તારમાં એક બાળક છે, છાત્ર છે, તેમને રિક્ષા ચલાવવા માટે આપી દેવામાં આવી છે. ખૂબ જ કહી શકાય છે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી અને આ જ મામલે જાગૃત નાગરિક છે તેનો વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ સ્કૂલ રિક્ષા ચાલક છે તેને વિદ્યાર્થીને પોતાની રિક્ષા ચલાવવા આપી હતી, પરંતુ આ રિક્ષામાં બેઠેલા અન્ય જે બાળકો હતા, જે છાત્રો હતા, તેમનો જીવ પણ ક્યાંક જોખમમાં મુકાયો હોય તેવું લાગી રહ્યું હતું. કારણ કે જે પ્રકારે આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે એટલી નાની ઉંમરના જે બાળક છે તે બાળક આ રિક્ષા ચલાવતું નજરે પડી રહ્યો છે અને તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય. કારણ કે જે પ્રકારે આ રિક્ષા ચલાવવામાં આવતી હતી તે દરમિયાન જો કોઈ પણ પ્રકારનો અકસ્માત થયો હોય તો આ રિક્ષામાં ભરેલા જે બાળકો છે તેની જવાબદારી કોણ લે?
કારણ કે આ પ્રકારની જે બેદરકારીપૂર્ણ જે રિક્ષા ચાલક છે તેમને સાથે રિક્ષા ચલાવી દેવામાં આવી છે, જેને લઈને સુરત શહેરમાં અનેક જે પ્રકારે ચર્ચાઓ વચ્ચે છે. ખાસ કરીને આ જે ડ્રાઈવર છે કે જેમને આ બાળકને રિક્ષા આપી છે અને રિક્ષા બેઠેલા તમામ જે બાળકો છે તેના જીવ જોખમમાં મૂક્યા છે, તેની સામે કાયદાકીય કાર્યવાહી થાય તે પ્રકારની માંગો પણ થઈ રહી છે. દિવેશ, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. તો વિદ્યાર્થી રિક્ષા ચલાવતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિદ્યાર્થી તો રિક્ષા ચલાવી રહ્યો છે, પાછળ જે વિદ્યાર્થી બેઠા છે તેનો પણ જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે, કારણ કે આટલા નાના વિદ્યાર્થીના હાથમાં રિક્ષા આપી દેવામાં આવે છે. સામે કોઈ પણ અકસ્માત બની શકતો હતો, કોઈ પણ પાછળ જે વિદ્યાર્થીઓ બેઠા છે તેના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. આટલા હદ પડેની બેદરકારી સામે આવતા ટ્રાફિક પોલીસ કોઈ પણ જાતના એક્શન નથી લેતા તેવી પણ લોકો અહીંયા ચર્ચા મુખ્ય થઈ રહી છે. ત્યારે સોશિયલ મીડિયામાં આવા વિડીયો વાયરલ થતા તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. તો સુરતના સૈયદપુરામાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાના મામલે પથ્થરમારા બાદ હજારોની સંખ્યામાં લોકો થયા છે એકઠા. અમુક ટીકડખોરોએ વાહનોને આગ ચાંપી હતી, તોડફોડ કરી હતી. લાલગેટ પોલીસે સીસીટીવીની મદદથી કાર્યવાહી હાથ ધરી છે. કતાર ગામના 3 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. વિભાસિંગ ઘોષ, આ સાથે દિનેશ ઠાકોર અને જયેશ પટેલની ધરપકડ કરાઈ છે. 3 આરોપી સહિત અન્ય કેટલાક કિસ્સાઓ સામે પણ તપાસ તેજ કરવામાં આવી છે. 2 થી 3 દિવસ પહેલા જે સુરતમાં ગણેશ પંડાલ પર હુમલો કરવામાં આવ્યો હતો, પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તેની ઘટનાના મામલે પથ્થરમારામાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અમુક ટીકડખોરોએ વાહનોને પણ આગ ચાંપી દીધી હતી, તોડફોડ કરી હતી, અરાજકતા ફેલાવી હતી. લાલગેટ પોલીસે સીસીટીવીના આધારે આ સમગ્ર લોકોની શોધખોળ કરી હતી અને કતાર ગામના 3 શખ્સોની અત્યારે હાલ ધરપકડ કરાઈ છે. ત્યારે વિભાસિંગ ઘોષ, દિનેશ ઠાકોર અને જયેશ પટેલની ધરપકડ કરાઈ છે. 3 આરોપી સહિત અન્ય કેટલાક કિસ્સાઓ સામે તપાસનો તેજ કરવામાં આવી છે. લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 8 અને 9 તારીખની વચ્ચેની જે રાત હતી એમાં થોડોક રાયોટિંગનો ઇસ્યુ થયેલો હતો, જેમાં લાલગેટ પોસ્ટે ખાતે અલગ અલગ 3 ગુનાઓ દાખલ થયેલા હતા. જેમાં જે ત્રીજો ગુનો હતો જે કતારગામ દરવાજા પાસે બનેલો હતો, જેમાં એક 70 થી 80 જણાનો અજાણ્યા ટોળાએ 5 વાહનોને નુકસાન કરેલું હતું. જેની તપાસ કરતા સીસીટીવીના આધારે આજે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. જેમાં પહેલો આરોપી છે દિનેશ કુમાર રણછોડભાઈ ઠાકોર, જે કુબેરનગર કતારગામનો રહેવાસી છે. બીજો આરોપી છે જયેશ દિલીપભાઈ પટેલ, જે 27 વર્ષની ઉંમર છે અને વેડ રોડનો રહેવાસી છે. આપ જાણો છો તેમ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 8 અને 9 તારીખની વચ્ચેની જે રાત હતી એમાં થોડોક રાયોટિંગનો ઇસ્યુ થયેલો હતો, જેમાં લાલગેટ પોસ્ટે ખાતે અલગ અલગ 3 ગુનાઓ દાખલ થયેલા હતા. જેમાં જે ત્રીજો ગુનો હતો જે કતારગામ દરવાજા પાસે બનેલો હતો, જેમાં એક 70 થી 80 જણાનો અજાણ્યા ટોળાએ 5 વાહનોને નુકસાન કરેલું હતું. જેની તપાસ કરતા સીસીટીવીના આધારે આજે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. જેમાં પહેલો આરોપી છે દિનેશ કુમાર રણછોડભાઈ ઠાકોર, જે કુબેરનગર કતારગામનો રહેવાસી છે. બીજો આરોપી છે જયેશ દિલીપભાઈ પટેલ, જે 27 વર્ષની ઉંમર છે અને વેડ રોડનો રહેવાસી છે. આપ જાણો છો તેમ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 8 અને 9 તારીખની વચ્ચેની જે રાત હતી એમાં થોડોક રાયોટિંગનો ઇસ્યુ થયેલો હતો, જેમાં લાલગેટ પોસ્ટે ખાતે અલગ અલગ 3 ગુનાઓ દાખલ થયેલા હતા. જેમાં જે ત્રીજો ગુનો હતો. અને સમાચારની વાત કરી, પરંતુ હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા. 1 કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની બાબત સામે આવી છે, જેમાં 1 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે. 1 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. ઇકો કારમાં થતી હતી ડ્રગ્સની હેરાફેરી. ઇકો કારના ટાયરમાં છુપાવ્યું હતું ડ્રગ્સ. હાલ અમદાવાદથી સીધા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી છે. 1 કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. મોટી સફળતા હાથ લાગી છે. ગાંધીના ગુજરાતમાં ડ્રગ્સ દારૂ માત્ર નામથી જ બંધ છે, પરંતુ હેરાફેરી સદંતર ચાલુ છે. ઇકો કારમાં થતી હતી આ ડ્રગ્સની હેરાફેરી. વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે ગુજરાતમાંથી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી હાથ લાગી છે.
1 કિલો એમડી ડ્રગ્સને ઝડપી પાડ્યું છે. શખ્સોની અટકાયત કરવામાં આવી છે. આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 1 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. એમડી ડ્રગ્સ ઝડપાયું છે. ઇકો કારમાં થતી હતી આ ડ્રગ્સની હેરાફેરી. આ ડ્રગ્સ ક્યાં લઈ જવામાં આવતું હતું, કોણે મંગાવ્યું હતું, ક્યાંથી આવ્યું છે, આ સમગ્ર દિશામાં અત્યારે ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પરંતુ આ કામગીરી છે તે ક્રાઇમ બ્રાન્ચની સરાહનીય કહી શકાય, કારણ કે કાર જે હતી તેના ટાયરમાં સંતાડેલું હતું આ ડ્રગ્સ. ત્યારે બાતમીના આધારે આ સમગ્ર બાબતનો પર્દાફાશ કર્યો છે ક્રાઇમ બ્રાન્ચે. 1 કરોડનું કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી છે તે નાની મોટી ન કહી શકાય, કારણ કે કારની ડિક્કીમાં નહીં, કારમાં નહીં, પરંતુ કારના ટાયરમાં સંતાડેલું હતું આ ડ્રગ્સ. આ મુદ્દે વધુ વિગત આપવા માટે કેટીવી ચેનલ હેડ જોડાઈ ચૂક્યા છે ભૌમિક વ્યાસ આપણી જોડે. ભૌમિક, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આ મોટી કાર્યવાહી કહી શકાય, કારણ કે જે રીતે ટાયરમાં પકડી પાડ્યું છે, શું વધુ વિગત? બિલકુલ, જે રીતના ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે તેને નેસ્તો નાબૂદ કરવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ગુજરાત એટીએસની તમામ સુરક્ષા એજન્સીઓ સામે લાગી છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક ચોક્કસ બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના રતલામથી એક ઇકો કારમાં એક મોટા ડ્રગ્સના જથ્થાની હેરાફેરી થઈ રહી છે. આ જ બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ જગ્યાએ ખાસ કરીને સર્ચ ઓપરેશન કર્યું હતું અને અનેક જગ્યાએ પોતાની વોચ ગોઠવી હતી. તેમાં સરખેજ વિસ્તારમાં કેટલાક લોકો મોટા જથ્થામાં એમડી ડ્રગ્સ સંતાડીને રાખ્યો હોવાની બાતમી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી અને જ્યારે ક્રાઇમ બ્રાન્ચે 2 શકમંદ લોકોની અટકાયત કરી તેની પૂછપરછ કરી ત્યારબાદ આખી આ ઘટના સામે આવી છે. તો સૌથી નવાઈની વાત તે છે કે અત્યાર સુધી પેડલરો કોઈ અલગ અલગ રીતના જથ્થો પહોંચાડતા હતા, પણ જે રીતના ઇકો કારના ટાયરમાં, એટલે કે જે ટાયરની ટ્યુબ હોય તેની નીચે આ એમડી ડ્રગ્સનો જથ્થો સંતાડ્યો હતો અને તે જથ્થાને બહાર કાઢવામાં આવ્યો છે. અત્યારે જે માહિતી મળી રહી છે કે જે ડ્રગ્સ પકડાયું છે તેને આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડની આસપાસ થાય છે. જી, એટલે ભૌમિક કહી શકાય કે ગુજરાતમાં દારૂની હેરાફેરી, ડ્રગ્સની હેરાફેરી સામાન્ય થઈ ગઈ છે, કારણ કે આવા એક નહીં પરંતુ વારંવાર કિસ્સા સામેથી આવતા હોય છે. પહેલા તો માત્ર બંદરોમાંથી આ ડ્રગ્સ ઝડપાતું હતું, હવે તો શહેરોમાંથી પણ એની હેરાફેરી થઈ રહી છે. બિલકુલ, જયારે જોવા જાય તો છેલ્લા કેટલાક સમયમાં આખી જે ડ્રગ્સની હેરાફેરીની જે એમો છે તે બદલવામાં આવી છે. નાના વિસ્તારોથી લઈને મોટા શહેરો સુધી ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે. પણ બીજી બાજુ ગુજરાત પોલીસની ટીમ પણ સતત કાર્યરત છે. આપને જણાવી દઉં કે કંડલા બંદર હોય કે મુન્દ્રા પોર્ટ હોય ત્યાંથી કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડાય છે. પણ જે રીતના આખી એમો સામે આવી રહી છે, અત્યાર લગી હું આપને ફરી એકવાર કહીશ કે નાના પેડલરો મારફત આ જથ્થો અલગ વિસ્તારોમાં પહોંચાડાતો હતો, પણ ગાડીના ટાયરમાં ડ્રગ્સ છુપાવવું અને તે ડ્રગ્સને છુપાવી અને મોટા શહેર સુધી પહોંચાડવું, આ ડ્રગ્સને અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી પકડવામાં આવ્યું છે. એટલે મતલબ સાફ છે કે મધ્યપ્રદેશથી લઈને સરખેજ સુધી તે ઇકો કારે સફર કરી અને કોઈના ધ્યાનમાં પણ ના આવે તે રીતના ડ્રગ્સની હેરાફેરી હતી. પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પાકી બાતમી હતી કે આ ઇકો કારમાં ડ્રગ્સ છે. અનેક પૂછપરછ થયા બાદ જયારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ટાયર ખોલાવીને ટ્યુબ બહાર કાઢી ત્યારે આ ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. 100% વાત સાચી છે કે યુવા વર્ગને નશાની લતમાં લઈ જવા માટે ક્યાંક ને ક્યાંક આ નશાના કારોબારીઓ સક્રિય છે. પણ ગુજરાત પોલીસનું કેવું છે કે કોઈ પણ સંજોગોમાં ગુજરાતમાં ડ્રગ્સને નાબૂદ કરવામાં આવશે તેના માટેની આ કાર્યવાહી કરી શકાય. જી ભૌમિક, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર. તો માસ્ટર માઇન્ડ તરીકે જે રીતે ડ્રગ્સને સંતાડવામાં આવ્યું હતું, કોઈ પણને શંકા ન જાય તેવી રીતે આ ડ્રગ્સ લઈ આવવામાં આવ્યું હતું, પરંતુ ચોક્કસ બાતમીના આધારે જે ટીમે કાર્યવાહી કરી છે અને ડ્રગ્સને ઝડપી પાડ્યું છે તે ખરેખર સરાહનીય કહી શકાય. પરંતુ 1 કરોડની કિંમતનું ડ્રગ્સ ગુજરાતમાં આવી રહ્યું છે અને આ સાથે જ તેની સામે કાર્યવાહી પણ થઈ રહી છે. ત્યારે હવે જોવાનું કે આ ડ્રગ્સ કોણે મગાવ્યું છે, ક્યાં લઈ જવામાં આવી રહ્યું છે, કોણ આ સમગ્ર કાવતરાની પાછળ છે તે હવે જોવાનું રહ્યું. આગળ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે, પરંતુ હાલ જે માહિતી મળી રહી છે તેમાં આ ડ્રગ્સ ઝડપાતા ચોક્કસ બાતમીના આધારે 1 કરોડથી વધુનું કિંમતનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે.
તો બનાસકાંઠાના ધાનેરામાં બાતમીના આધારે કાર્યવાહી. બાસણ બોર્ડર પાસે ખાનગી બસમાંથી ઝડપાયું છે એમડી ડ્રગ્સ. આરોપી પાસેથી 42.84 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું છે. 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ધાનેરા પોલીસ વિસ્તારમાં 2 ચેકપોસ્ટો આવેલી છે, એક નેનાવા અને એક વાસણ, જે આંતરરાજ્ય ચેકપોસ્ટો છે. ત્યાં 24 કલાક પોલીસનું સઘન વાહન ચેકિંગ ચાલુ હોય છે. જે અનુસંધાને ગઈકાલ તારીખ 10/9/2024ના રોજ જે અમારા ફરજ ઉપરના કર્મચારી હતા, તેઓએ એક લક્ઝરી બસમાં એક મુસાફર હતો, જેને ચેક કરતાં માદક પદાર્થ મળી આવે છે. એફએસએલની ટીમને સ્થળ ઉપર બોલાવેલી અને એફએસએલની ટીમને સ્થળ ઉપર પરીક્ષણ કરતાં માદક પદાર્થ મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ કે જે આશરે 43 ગ્રામ 4,30,000નો મુદ્દામાલ મળી આવેલો. ધાનેરા પોલીસ વિસ્તારમાં 2 ચેકપોસ્ટો આવેલી છે, એક નેનાવા અને એક વાસણ, જે આંતરરાજ્ય ચેકપોસ્ટો છે. ત્યાં 24 કલાક પોલીસનું સઘન વાહન ચેકિંગ ચાલુ હોય છે. જે અનુસંધાને ગઈકાલ તારીખ 10/9/2024ના રોજ જે અમારા ફરજ ઉપરના કર્મચારી હતા, તેઓએ એક લક્ઝરી બસમાં એક મુસાફર હતો, જેને ચેક કરતાં માદક પદાર્થ મળી આવે છે. એફએસએલની ટીમને સ્થળ ઉપર બોલાવેલી. તો સુરતના બેડ રોડ સ્થિત બાળીનાથ ચોક પાસેની ધરપકડ. પ્રતિબંધિત 20 કિલો ગાંજો સાથે આરોપીને ધરપકડ કરાઈ છે. 2 લાખથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરાઈ છે. તો આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો તે દિશામાં તપાસ હાથ ધરાઈ રહી છે. ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અમારા ચોક બજાર પોસ્ટેના હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ પર્વતભાઈ જયુભાઈ, આ બંનેને માહિતી મળેલી હતી કે વાડીનાથ ચોક પાસે એક સોસાયટી આવેલી છે, તેની અંદર એક ઈસમ આ ગેરકાયદેસર ગાંજાનો વ્યવહાર મતલબ એનો બિઝનેસ કરે છે. આ બાતમીના આધારે ચોક બજારની ટીમે ત્યાં રેડ કરતાં કુલ 20.095 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડી પાડેલ છે, જેની અને એની સાથે એક વજન કાંટો અને એનો એક મોબાઈલ, એમ કરીને કુલ. તો સરહદી વિસ્તારમાં વરસાદ ઓછો, નુકસાન વધારે. વરસાદી ઝાપટા સાથે જોરદાર પવન ફૂંકાતા નુકસાન. ખેતરમાં ઉભેલા બાજરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. સરહદી ચોથા નેસડા, રાચેણા, લોદરાણી, માવસરીમાં પણ નુકસાન. એક બાજુ વરસાદ ઓછો અને બીજી બાજુ ખેતીમાં આફત. ખેડૂતોની હાલત દયનીય બની છે. તો રાજકોટના જેતપુરમાં મોટરસાયકલ સવારને નડ્યો છે અકસ્માત. જેતપુર દેરડી થાર તરફ જતા બાઇક સ્લીપ થઈ ગઈ. બાઇક સ્લીપ થઈ જતા યુવકને ગંભીર ઇજાગ્રસ્ત થયો. ઇજાગ્રસ્ત યુવકને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. પાટણ સરસ્વતી નદી બાદ ડૂબેલ 4 વ્યક્તિના મોતનો મામલો. 4 મૃતકોને અંતિમ યાત્રા વેરાઈ ચોકલા ખાતેથી નીકળી. પ્રજાપતિ સમાજ સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. એક જ પરિવારના 4 લોકોના મોતથી શોકનો માહોલ છવાયો. પરિવારજનોએ હૈયાફાટ રુદન કરતા વાતાવરણ પણ શોકમય થયું. મૃતકોની અંતિમ વિધિ પદ્મનાથ મુક્તિધામ ખાતે કરાશે. પાટણનો જે સરસ્વતી બેરેજ છે એના ડાઉન સ્ટ્રીમની અંદર ગણેશ વિસર્જન વખતે લગભગ સાંજે 7 વાગે એક જ પરિવારના 4 જણા ડૂબ્યા હોય એવી માહિતી અમને મળી છે. તાત્કાલિક સંબંધિત અધિકારીઓ, પ્રાંત ઓફિસર અને નગરપાલિકાની ટીમ સાથે અમે પહોંચી ગયા છે. એમાંથી લગભગ એકનો મૃતદેહ મળ્યો છે એવું જાણવા મળ્યું છે. બાકીના શોધખોળ ચાલુ છે, પરંતુ હજુ ચોક્કસ જાણકારી મળી નથી કે અંદર ડૂબ્યા એ 3 જણા છે કે 4 જણા છે. પરંતુ એવી જાણકારી મળી છે કે એક જ પરિવારના 4 જણા, એમાં 2 દીકરા અને એની માતા જે હોય એવું જાણ. ભરૂચના કુકરવાડા ગોકુલનગર પોલીસ કાર્યવાહી કરી રહી છે. કોમી તંગદિલી બાદ ચુસ્ત બંદોબસ્ત ખડકાયો હતો. સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં તબદીલ કરાયો છે. એસપી બૈરુ ચાવડા સહિતના પોલીસ અધિકારીઓના ફૂટમાર્ચમાં 20 તોફાની તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 17ની અટકાયત કરાઈ છે. મહત્વનું છે કે બાત્રા કોબી વિવાદ સર્જાયો હતો. પોતાના જ કોમનો ઝંડો લહેરાવવા બાબતે આ સમગ્ર વિવાદ વકર્યો હતો અને ત્યારબાદ હાલ શાંતિપૂર્ણ માહોલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોઠવાયો હતો. બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 2 કોમના ટોળા સામસામે આવી ગયા હતા ઝંડા લગાડવા બાબતે. તે બાબતે વધારે ઉશ્કેરણી થતા થોડો ઉગ્ર માહોલ થયો હતો. પોલીસને ખબર પડતા તાત્કાલિક પોલીસ અહીંયા પહોંચી ગઈ હતી
અને સિચ્યુએશનને કંટ્રોલમાં કરી હતી. ત્યારબાદ અમારી સમક્ષ જે રજૂઆતો આવી છે, જેના આધારે અમે સીસીટીવીના કેમેરાઝના ફૂટેજ જોયા છે, એના આધારે અમે ગુનો દાખલ કર્યો છે, જેમાં 20 લોકોના નામ લખ્યા છે અને અન્ય ટોળું બતાવ્યું છે. તે પૈકી મેજોરિટી લોકોને અમે એરેસ્ટ કરી લીધા છે. જે લોકોનો રોલ નહોતો એ લોકોને અમે જવા દીધા છે. તેમ છતાં હાલ અહીંયા અમારી પેટ્રોલિંગ, ફ્લેગ માર્ચ ને બધું ચાલી રહ્યું છે. શાંતિ સમિતિની બેઠકો યોજાઈ હતી, આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને તમામને સમજ કરવામાં આવી હતી કે આ 2 તહેવારો સંદર્ભે કોઈ પણ માહોલ ન બગડે અને કોઈ બી નાના મોટા ઇસ્યુઝ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 2 કોમના ટોળા સામસામે આવી. દેવભૂમિ દ્વારકા બાગ કૂવામાં ડૂબ્યો યુવાન. કલ્યાણપુર તાલુકાના બાકુડી ગામે બન્યો છે આ બનાવ. જામખંભાળિયાના ફાયર વિભાગને જાણ કરાઈ. યુવકને સ્થળ પર તપાસ મૃત જાહેર કરાયો હતો. અહીંયા અકસ્માતે કામ કરતો હતો અને કૂવામાં પડી ગયો હતો. એને તાત્કાલિક ફાયર બ્રિગેડને, મામલતદાર સાહેબને, પ્રાંત સાહેબને અમે જણાવેલ અને અત્યારે ફાયર બ્રિગેડ તાત્કાલિક આવી અને યુવકનું રેસ્ક્યુ કરી અને અત્યારે કલ્યાણપુર તાલુકા દવાખાને ખસેડેલ છે. તો અમારા ગામનો એક યુવક અહીંયા અકસ્માતે કામ કરતો હતો અને કૂવામાં પડી ગયો હતો. એને તાત્કાલિક ફાયર બ્રિગેડને, મામલતદાર સાહેબને, પ્રાંત સાહેબને અમે જણાવેલ. સુરેન્દ્રનગર એલસીબી ટીમે દસાડામાં ઝડપ્યું જુગારધામ. વડગામ આદરડિયાળ વચ્ચે ચાલતું હતું આ જુગારધામ. દરોડામાં 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 8 વ્યક્તિઓની અટકાયત કરી 4 લોકો ફરાર છે. સુરેન્દ્રનગરમાં એલસીબી ટીમે દસાડામાં ઝડપી પાડ્યું છે જુગારધામ. હાલ જે લોકો ફરાર છે તેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વડગામમાં જુગારધામ ચાલતું હતું. 9 લાખથી વધુનો મુદ્દામાલ પણ ઝડપી પાડવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લા પોલીસે છેલ્લા 1 વર્ષ દરમિયાન રિકવર કરેલી મોટરસાયકલ, મોબાઈલ સહિતની વસ્તુઓને મૂળ માલિકોને પરત કરી છે. જિલ્લામાં તેરા તુજકો અર્પણ નામનો કોન્સેપ્ટ સાબરકાંઠા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે છેલ્લા 1 વર્ષ દરમિયાન ચોરી થયેલા મોબાઈલ, મોટરસાયકલ સહિતની જે વસ્તુઓ પોલીસે ડિટેક્શન કરી હતી તે મેળવી છે અને તે 31 લાખથી વધુની રકમ ચીજ વસ્તુઓ મૂળ માલિકોને પરત કરી છે. જેમાં 68 મોબાઈલ, 2 મોટરસાયકલ, 3 4 વ્હીલર, સોના ચાંદીના દાગીના, 2 રિક્ષા સહિતનો મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યો છે. તે જિલ્લા પોલીસ વડા વિજય પટેલની અધ્યક્ષતામાં મૂળ માલિકોને બોલાવીને પરત આપવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં કેટલાક લોકોની સોના ચાંદીની વસ્તુઓ, મોબાઈલ ફોન વગેરે ગુમ થયા હોય છે, ચોરાયા હોય છે. જે બાબતે પોલીસે તપાસ કરીને આ વસ્તુ મળી આવતા રાજ્ય સરકારશ્રી દ્વારા જે સૂચના આપવામાં આવી છે અને એ સૂચના અંતર્ગત તેરા તુજકો અર્પણ એ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જે માલિકીની વસ્તુ છે એ અમે પ્રોસેસ કરી અને આજે એમને પરત આપી છે. પરત આપવાની વસ્તુઓની વિગતની વાત કરું આપને તો આજે અમે 68 મોબાઈલ ફોન, 2 મોટરસાયકલ, 3 4 વ્હીલર, સોના ચાંદીના દાગીના, 2 રિક્ષા, 1 લેપટોપ અને 33,500 રૂપિયા રોકડા થઈ અને કુલ 31,67,187 રૂપિયાની મુદ્દામાલની વસ્તુઓ જે તે માલિકને આજે અમે પરત કરી છે.